હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે। આપણે દ્વિઘાત સમીકરણને લગતા એમસીક્યુ જોતા હતા। એના આગળ આપણે ચાલીએ તો 32માં એમસીક્યુ, જો આલ્ફા અને બીટા એ સમીકરણ x² - x + 1 = 0 બીજ હોય તો α⁴2009 + β⁴2009 = આવો એક એમસીક્યુ આગળ પણ આપણે ગણેલો હતો। ત્યારે આપણે અહીંયા 2021 કરેલો હતો, અહીંયા 2009 છે। તો આપણે આ રીતે જોઈએ તો સમીકરણ છે આપણી પાસે x² - x + 1 = 0। આના બીજ શોધી લઈએ। અહીં આલ્ફા અને બીટા છે, તો આના આલ્ફા અને બીટા બે બીજ શોધવા હોય તો બે બીજોનો સરવાળો, બે બીજોનો ગુણાકાર, એનાથી પણ 2009 સેટ નહીં થાય, એટલે આના બીજ જ શોધી લઈએ। તો આનો બીજ શોધવા માટે a = 1, b = -1 ને c = 1, તો d = d² - 4ac, એટલે -1² 4 × 1 × 1 -1² 1 ઋણ આવ્યા તો આના બે બીજ મળે, -b ± -d × i/2a, તો -b એટલે +1 + √3i/2 × 1 એટલે 2। તો આ બે બીજ આપણે એકને આલ્ફા કહીએ તો એ થઈ ગયો 1 + √3i/2, અને બીજો બીટા કહીએ તો એને 1 - √3i/2। પણ મિત્રો આપણે જો એકના ઘનમૂળ જોયા હતા, એ આલ્ફા 1 આ ઓમેગા અને ઓમેગા² કીધું હતું, પણ ઓમેગાની કિંમત કઈ હતી? -1 + √3i/2, એટલે એકની આગળ માઇનસ હોય તો તમે એને ઓમેગા કહી શકો। અહીં તો +1 છે, આપણે એને -1 લાવવા હોય તો શું કરીએ? નથી તો એમાંથી -1 નથી પણ તો પણ કોમન કાઢો, એટલે આ થઈ ગયું -1 - √3i/2, અને આમાંથીની -1 કોમન કાઢો તો -1 + √3i/2, તો હવે આ ઓમેગા થઈ ગયું। તો આપણે આને જનરલી ઓમેગા² કહીએ છીએ એકના ઘનમૂળમાં। એકનું ઘનમૂળ ઓમેગા અને ઓમેગા² હોય, સ્ટાન્ડર્ડ છે -1 - √3i/2, અને આ આપણું ઓમેગા છે। તો આલ્ફા એટલે -ઓમેગા² ને બીટા એટલે ઓમેગા, આ બેનો યુઝ કરીને હવે તમારે આમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે। તો આપણે ટ્રાય કરીએ। હવે α⁴2009 + β⁴2009, તો આલ્ફા એટલે કેટલા? તો -ઓમેગા² એનો 2009, અને બીટા એટલે -ઓમેગા એનો 2009। હવે આ સ્ક્વેર છે પણ એ ખાલી ઓમેગાનો છે, -1નો નથી। -1નો તો 2009 લાગે છે, એટલે માઇનસ ઘાત લાગે એટલે એમાં ઓલરેડી માઇનસ જ થવાનું છે, અને ઘાતે ઘાતનો ગુણાકાર એટલે 4018, અને આ માઇનસનો 2009 એટલે માઇનસ જ આવશે, એ 2009। હવે મિત્રો આપણને ખબર છે કે ઓમેગા આવે એટલે ω³ = 1 જ સેટ કરવાનો હોય। ω³ એટલે 1 + ઓમેગા + ઓમેગા² 0 બરાબર છે, પણ એ અહીંયા હજી તો પહેલાં ઓમેગાનો 4018 ને સેટ કરવાની છે। તો ઓમેગાનો 3 ગુણકમાં નજીકમાં હોય એવું સેટ કરો। તો 4018 એ 3ના ગુણકમાં કેટલી છે એવું નક્કી કરવું હોય તો શું કરવાનું? આ તો આપણે કંઈ જાણીતી કિંમત ને રોજિંદા જીવનમાં ઉપયોગ આવતી કિંમત નથી, તો સાઈડમાં એનો ભાગાકાર આપણે જોઈ લઈએ। 4018 / 3, 3 × 3, 1 ને 0, 3 તેરી 9, 1 ને 1, 3 તેરી 9, 2 ને 8, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 1 આ 1 વધ્યો તો 1339 એને ગુણ્યા 3 વત્તા 1, 1339 ગુણ્યા 3 કરો તો આની પ્રમાણ થાય, એટલે 4017 વત્તા 1 કરો તો ચાલે। 4017, 1 વધ્યો ને તો 1 છૂટી પાડવાની, 2 વધે તો 2 છૂટી પાડવાની, એટલે આપણે એને ઓમેગાનો 4017 અને ઓમેગાનો 1, એ જ રીતે 2009 ને ભાગીએ તો 3 × 6 = 18, 2 ને 0, 3 × 6 = 18, 2 ને 9, 3 નવા 27, અને 2 વધ્યા તો આમાંથી 2 ઘાત છૂટી પાડવાની, એટલે ઓમેગાનો 2007 અને ઓમેગાનો સ્ક્વેર। હવે આ કેટલી છે? તો અહીંયા આપણે દેખાય છે 1 ઘાત છૂટી પાડી, આ તો આ બેના ગુણાકાર જેટલી હોય, તો આને હું આવી રીતે લખી શકું, ω³ એનો 1339 ને ઓમેગાનો 1, અને આ 2007 છે એટલે અહીંયા 2009 ગુણ્યા તો કરીએ તો 669 ગુણ્યા 3 વત્તા 2, તો 2 તો છૂટી પાડી દીધી, એટલે ω³ એનો 669 અને ઓમેગા²।
હવે મિત્રો ઓમેગાનો ક્યુબ એટલે 1, કારણ કે આ એકના ઘનમૂળ આવી ગયા, એટલે 1 નો 1339 ઓમેગાનો 1 ઘાત, અને આ પણ 1 એનો 669 ઘાત, ને ઓમેગાનો સ્ક્વેર, પણ એકનો ગમે તેટલો ઘાત એક જ થાય, એટલે આ થઈ ગયું માઇનસ ઓમેગા અને પાછળ માઇનસ ઓમેગા સ્ક્વેર. એકનો ગમે તેટલો ઘાત એક જ થવાનો. હવે આ બેમાંથી માઇનસ કોમન કાઢી લ્યો, તો ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર, ને ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર એટલે -1, તો માઇનસ માઇનસ +1. આનો જવાબ +1. ફરી વાર આ જે સમીકરણ હતા એના બીજ શોધ્યા, તો આપણી પાસે આ બે બીજ આવ્યા, પણ આ ઓમેગા ને ઓમેગા સ્ક્વેર નથી, એટલે આમાંથી માઇનસ કોમન કાઢ્યું, તો અંદર આવ્યું એ કોઈક એકનું ઘનમૂળ આવ્યું, આમાં માઇનસ કોમન કાઢ્યું તો ઘનમૂળ આવ્યું. એવો નિયમ નથી કે આને ઓમેગા સ્ક્વેર કહેવાનું, એવું યાદ રાખવાનું નથી આપણે. આને ઓમેગા કહેશો તો આ ઓમેગા સ્ક્વેર થશે, બેનો જવાબ સરખો જ થાય. કોઈને માટે રિઝર્વેશન નથી કે આ એટલે ઓમેગા સ્ક્વેર જ ને આ એટલે ઓમેગા. આને ઓમેગા સ્ક્વેર કહો તો આ ઓમેગા થઈ જશે, પણ આપણે આને ઓમેગા સ્ક્વેર કીધું, આને ઓમેગા કીધું, પછી આની બેની કિંમત મૂકી દીધી, અને 4018 ઘાત આવ્યો, તો એને 4017 માંથી એક છૂટી પડી. ક્યાંથી ખબર પડી? તો 4018 ને 3 વડે ભાગ્યા, તો આ બેનો ગુણાકાર, એમાં વત્તા 1 ઉમેરીએ ત્યારે 4018 થાય. આ બેનો ગુણાકાર, તો આપણે 3 ઘાતની જરૂર હતી, એટલે આ બેનો ગુણાકાર 4017 ને એમાં 1 એટલે 4018 થઈ ગયા. એ જ રીતે આનો ભાગાકાર કર્યો, આનો જવાબ 1. એના પછી સમીકરણ e−sin x -e−sin x -4 ને ખાલી જગ્યા બીજ હોય, બરાબર 1 વાસ્તવિક બીજ હોય, બરાબર 4 વાસ્તવિક બીજ, અસંખ્ય વાસ્તવિક બીજ, કે એક પણ વાસ્તવિક બીજ નથી. જોઈએ આપણે તો e−sin x -e−sin x -4 = 0. તો આપણે આ માઇનસ ઘાત છે એને નીચે લખીએ, તો e−sin x -1/e−sin x -4 = 0. હવે આને ધારી લઈએ, ધારો કે e−sin x બરાબર a, તો આ શું થઈ જાય? a -1/a -4 બરાબર 0. એ લસા લ્યો. આ તો મિત્રો દ્વિઘાત સમીકરણ દેખાય છે, તો દ્વિઘાત સમીકરણમાં આ a ગુણ્યો, અહીંયા કાંઈ નહીં, અહીંયા a ગુણ્યો, a ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, તો a² -4a -1 બરાબર 0. દ્વિઘાત સમીકરણ આવ્યું, પણ આના બીજ ડાયરેક્ટ નથી આવડતા. ગુણાકાર -1, સરવાળો -4, એવા બીજ ડાયરેક્ટ ના ખબર પડે, એટલે આનો ડી શોધવો પડે. ડી જો નેગેટિવ આવે તો આને વાસ્તવિક બીજ ન મળે. પણ મિત્રો યાદ રાખજો, જ્યારે પણ દ્વિઘાત સમીકરણનું અચળ પદ ઋણ હોય ને, ત્યારે આનો ડી ઋણ આવે જ નહીં. અચળ પદ ઋણ હોય એટલે એને વાસ્તવિક બીજ મળે જ. જો અચળ પદ ધન હોય તો શક્યતા ખરી, મળે પણ ખરા, ના પણ મળે, પણ ઋણ હોય એટલે પાક્કું કે વાસ્તવિક બીજ તો મળે જ. વાસ્તવિક બીજ મળે એમ કીધું છે એની કિંમત ને. પછી જે સંખ્યા હોય, પોસિબલ નો પોસિબલ ની વાત અલગ છે, પણ એ ઋણ આવે એટલે ડી > 0 જ થાય. તો આપણી પાસે અહીંયા એ કેપિટલ ABC આ પ્રમાણિત રૂપ આ આપણે અત્યારે લખીએ, કારણ કે અહીંયા એ વાપરેલો છે. તો a એટલે 1, કેપિટલ B એટલે -4 અને C એટલે -1. તો D બરાબર B² -4AC પ્રમાણે B એટલે -4 નો વર્ગ, 4 ગુણ્યા 1 ગુણ્યા -1 એટલે 16 વત્તા 4, તો કેટલા થઈ જાય? 20 આવ્યા ધન, એટલે આ થઈ ગયા કેટલા? 4 ગુણ્યા 5, તો વર્ગમૂળ શોધીએ ત્યારે 2√5. તો આના બીજ શું થઈ જાય? a બરાબર -b ±√d/2a, તો -b એટલે +4 ± d નું વર્ગમૂળ એટલે 2√5 અને 2 × 1 આ +4 છે, તો 2 × 1 2 વડે ડિવાઈડ કરી દો, તો 4/2 એટલે 2, અને આ ડિવાઈડ કરો એટલે √5. તો આ એની કિંમત 2 + √5 ને 2 - √5, તો એક પ્લસ ને એક માઇનસ. પણ જો a બરાબર 2 - √5, તો e−sin x બરાબર 2 - √5, એટલે આ નેગેટિવ થઈ. √5 એટલે 2 પોઈન્ટ સમથિંગ, તો 2 માંથી 2 પોઈન્ટ સમથિંગ જાય તો નેગેટિવ આવે. નેગેટિવ કોઈ પણનો ઘાતાંકી વિધેયનો જવાબ નેગેટિવ આવે નહીં, એટલે આ શક્ય નથી.
કારણ કે આનો જવાબ ઋણ આવે. આ ઋણ હોય ને, એ ઘાતાંકી વિધેય કોઈ દિવસ ઋણ ન હોય, એટલે આ કિંમત શક્ય નથી નેગેટિવ વાળી. તો કોણ હોય? પોઝિટિવ. હવે પોઝિટિવમાં આગળ વધીએ આપણે. એ બરાબર 2 પ્લસ √5, એનો મતલબ e⁻sin x બરાબર 2 પ્લસ √5. હવે મિત્રો જોવાનું, આપણે જ શોધવાનું છે. આને બીજ કહેવા મળે એ નહીં. હજી તો આપણે e⁻sin x એ પહોંચ્યા. તો આને sin x શોધવું હોય તો ઘાતાંકી સ્વરૂપને લઘુગણકી સ્વરૂપમાં લઈ જવું પડે. તો લઘુગણકીમાં લઈ જાય એટલે ઓલું ચકડી ફેરવવા વાળું અહીંથી આમ, એટલે log of e 2 પ્લસ √5. આ ચલ બની જાય, આ એનો બેઝ બની જાય. અને sin x બરાબર એટલા. હવે બરાબર થોડુંક મિત્રો તમને ફરીવાર સમજાવું કે અહીંયા e બેઝ છે અને 2 પ્લસ √5. આપણો લઘુગણક છે એ 10ના બેઝ ઉપર બનેલો છે અને અહીંયા e છે, તો એને 10ના બેઝ ઉપર નેચરલમાં બનાવવું હોય તો શું કરીએ છીએ આપણે? 2.303 log 10 પ્લસ log of 2 પ્લસ √5 બેઝ 10. આ e બેઝને 10માં કન્વર્ટ કરવો હોય તો 2.303 વાપરીએ. અને હવે મિત્રો આનો જવાબ 2 વત્તા 2 એટલે 4 પોઈન્ટ સમથિંગ. 4 પોઈન્ટ સમથિંગ એટલે 0 પોઈન્ટ સમથિંગ આવે. 0 પોઈન્ટ સમથિંગ એને ગુણ્યા 2.303 એટલે એનો જવાબ 1 કરતાં મોટો થઈ જાય. આ આખાનો જવાબ ગ્રેટર ધેન 1 થઈ જાય. પણ સાઇનની કિંમત ગ્રેટર ધેન 1 હોઈ શકે નહીં. 2.303 ઇન્ટુ આનો લોગ જોઈએ 2 પ્લસ √5 નો, તો એનો બેનો ગુણાકાર કરીએ આ બેનો તો 1 થી મોટો થઈ જાય. અને સાઇનની કિંમત તો -1 ને +1 ની વચ્ચે જ હોય. તો મિત્રો આ પણ શક્ય નથી, જે શક્ય નથી. અહીંયા કેમ શક્ય નથી? e⁻sin x નો જવાબ અહીં ઋણ આવ્યો. તો ઋણ આવ્યો એટલે કોઈ દિવસ ઘાતાંકી વિધેય ઋણ હોય જ નહીં. એનો મતલબ આ શક્ય નથી, એટલે એની કિંમત આવી શક્ય નથી. અહીંયા આપણે ગણી તો એની કિંમત શક્ય આવી, પણ x શોધવા ગયા તો sin x બરાબર 1 થી મોટો આવ્યો. અને આ 2.303 ક્યાંથી આવ્યા? e ના બેઝ ઉપર હતો, એને 10ના બેઝમાં કન્વર્ટ કરીએ તો 2.303 વડે ગુણીને પછી 10નો બેઝ થઈ જાય. આનો લઘુગણકમાં આપણે જોવો પડે, પણ એનો લઘુગણકમાં જોઈને એને 2.303 વડે ગુણીએ તો 2 ગુણ્યા સમથિંગ એટલે 1 થી મોટી જ થાય ને 1 થી મોટી થાય એટલે આ શક્ય નથી. તો એકય શક્ય નું આવ્યું. તો એનો મતલબ આને એક પણ વાસ્તવિક બીજ નથી. એકય ના મળ્યું, બેય ના મળ્યા, ચારેય ના મળ્યા, અસંખ્ય તો શક્ય જ નથી, પણ એક પણ વાસ્તવિક બીજ ન મળે. એટલે આનો જવાબ ડી. મિત્રો આપણે દ્વિઘાત સમીકરણ અને સંકર સંખ્યામાં બહુ બધા એમસીક્યુ જોયા. આ જ રીતના બીજા એમસીક્યુ તમે પણ ટ્રાય કરજો. આ જ રીતના અને વારંવાર આપણા એમસીક્યુ એ જોઈજો. એકના એક ગણતરી ના ખબર પડે તો ફરીવાર રિવાઇઝ કરજો વિડીયો. અને કંઈ પણ ના સમજ પડે તો કોમેન્ટમાં જરૂર લખજો. શક્ય હોય તો અમે તમને સોલ્યુશન બનાવીને મોકલશું. થેન્ક યુ.